જીતુડી પ્રાથમિક શાળામાં તારીખ 26/6/2024ના રોજ બાલવાટિકા અને ધોરણ 1માં પ્રથમ દાખલ થવા પાત્ર બાળકોનો શાળામાં પ્રવેશ યોજવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગરથી વહીવટી વિભાગમાંથી આવેલા અધિકારી રીતેશ પુરોહિત તેમજ કુકાવાવથી આવેલા દક્ષાબેન અને કુકાવાવથી આવેલા આંગણવાડીના અધિકારીઓ, સીડીપીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશ ઉત્સવમાં બાળકોનો તેમજ વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ શાળાના આચાર્ય દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૃષ્ટિબેન નિલેશભાઈ ઠુમર હાલ કેનેડા દ્વારા બાલવાટિકા કીટ આપવામાં આવી હતી તેમજ શ્રેષ્ઠ બાળકોને કીટ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી અને હિંમતભાઈ રામાણી દ્વારા બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં શાળામાં શિક્ષકો અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા આ કાર્યક્રમ જોડાવા બદલ ગામ લોકોએ આભાર માન્યો હતો. રિપોર્ટર પ્રકાશ ઉગાસિયા, જીતુડી. મારું નામ રીતેશ પુરોહિત છે. સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવું છું. આજે આ પ્રવેશ ઉત્સવના પ્રસંગ નિમિત્તે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીતુડી પ્રાથમિક શાળાની અંદર મને આમંત્રણ મળ્યું છે. અહીંયા આગળ ઘણા બધા વાલીઓની અંદર એવી જાગૃતતા જોવા મળી છે કે પોતાના બાળકોને શાળાની અંદર પ્રવેશ કરાવે. શાળાનો જે સ્ટાફ છે, આચાર્ય છે, સીઆરસી બીઆરસી કોર્ડિનેટર છે, તેઓ ખૂબ જ જાગૃત અને ખૂબ જ સક્રિય છે આ કાર્યની અંદર. અને આજે ઘણા બધા નવા બાળકો જે છે એ પ્રવેશોત્સવની માધ્યમ દ્વારા આજે શાળાની અંદર